જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મોતીચૂર મોદક બનાવવાના છે। તેના માટે 1 કપ જેટલો મેં બેસન લઈ લીધો છે, ચાળીને લીધો છે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે બેટર બનાવી દેવાનું છે। થોડું થોડું એડ કરીને આવું મીડિયમ થીક બેટર બનાવવાનું છે। જો અને થોડું તેને ફેટી લેવાનું છે। આવું રિબિન કન્સિસ્ટન્સીમાં હોય એવું બેટર બનાવવાનું છે। એકદમ પતલું નહીં અને બહુ થીક પણ નહીં, એવું બેટર બનાવ્યું છે। ફેટી લઈશું। આમાં કોઈ પણ જાતનું સોડા કે કંઈ નાખવાનું નથી, ખાલી બેટરને પાણીમાં પલાળી દીધું છે બસ। 5 મિનિટ માટે તેને રહેવા દઈશું। 5 મિનિટ રહેવા દીધું હતું। સરસ બેટર આપણું સેટ થઈ ગયું છે। તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ ગરમ કરીને મેં ટેમ્પરેચર સેટ કરી લીધું છે। હવે બેટર એડ કરીશું। તમે હાથેથી પણ એડ કરી શકો છો ને તે ચમચીથી પણ બેટર એડ કરી શકો છો। મીડિયમ આંચ રાખીશું, ના બહુ ફાસ્ટ અને ના બહુ ધીમું એવી આંચ રાખવાની છે। આ રીતે ઉલટ પુલટ કરીને સરસ કરી લેવાનું છે। ક્રિસ્પી થાય એટલે તેને બહાર લઈ લઈશું। સોફ્ટ નથી રાખવાનું, ક્રિસ્પી કરી લેવાનું। બબલ્સ ઓછા થાય એટલે બહાર લઈ લેવાનું છે। બબલ્સ ઓછા થઈ ગયા છે। તેને બહાર લઈ લઈશું અને ઠંડા કરી લેવાના છે। ઠંડુ થઈ જાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું। જારમાં લઈ લીધું છે। હવે અપડાઉન કરીને પીસી લેવાનું છે। અપડાઉન કરીને પીસી લીધું છે। એકદમ મોતીચૂર જેવું ઝીણું દરદરું પીસાઈ ગયું છે। હવે ચાસણી બનાવવાની છે। તેના માટે 1 કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ લેવાનું છે। ખાંડને સરસ પીગાળી દેવાની છે। પહેલાં 1 થી 2 ઉભરા લાવી દઈશું। સરસ ઉકળી ગયું છે। હવે ઇલાયચીનો પાવડર લઈ લઈશું અને ફૂડ કલર લઈ લઈશું। ચપટીક જેટલો લીધો છે ઓરેન્જ ફૂડ કલર। મિક્સ કરી લઈશું। ફરીથી 2 થી 3 ઉભરા સરસ તેને આવવા દઈશું। ચીપચીપું કરી દેવાનું છે, ના કોઈ ચાસણી નથી કરવાની। થોડું મિશ્રણ આપણું ચીપચીપું થાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે। ઉકળી ગયું છે ને, ચીપચીપું થઈ ગયું છે સરસ। હવે જે આપણે ચૂરો રાખ્યો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આંચ એકદમ સ્લો કરી દીધી છે। જરૂર લાગે તો તમારે ફાસ્ટ કરી લેવાની, પણ સ્લો આંચમાં જ આ બધું મિશ્રણ મિક્સ કરી લેવાનું છે। તે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। જો 1 મિનિટ મેં રહેવા દીધું હતું। થોડું આપણે ઘી લઈ લઈશું। અડધી ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અને મિક્સરમાં સરસ મિક્સ કરી લઈશું। મિશ્રણને થોડું હલકું ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે તેના મોદક બનાવીશું। તમે આ મિશ્રણના લાડુ પણ બનાવી શકો છો, પણ આપણે મોદકથી કાપવાનો છે। ઠંડુ થઈ ગયું છે, જો હલકું ઠંડુ થઈ ગયું છે। હવે મોદકનું મોલ્ડ લઈ લઈશું। ગાર્નિશિંગ માટે મેં ગુલાબની પાંદડીનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો। ગુલાબની પાંદડી મૂકી દઈશું અને મોતીચૂરનું બનાવ્યું છે તે એડ કરી દઈશું। મોલ્ડમાં ભરી દઈશું આવી રીતે અને મોદક બંધ કરીને શેપ આપી દઈશું। પ્રેસ કરીને જો અંદર તમારે માવો ભરવો હોય તો કોઈ પણ ડ્રાયફ્રૂટનો કાં તો માવો મોળો માવો હોય તેમાં થોડી ખાંડ એડ કરીને મિક્સ કરીને ઇલાયચી પાવડરનું કરીને પણ તમે એડ કરી શકો છો। પણ મોતીચૂરના મોદક બનાવે છે એટલે આપણે સિમ્પલ જ રાખીશું। હવે પ્રેસ કરીને કરી દીધું છે। મોલ્ડને આપણે ખોલી દઈશું। શેપ આપી દીધો છે સરસ। જો આ રીતે ખોલી દઈશું। આપણો મોદક બનીને રેડી થઈ ગયો છે। જો
આવી રીતે આપણે બધા મોદક બનાવી લેવાના છે મૂઠમાં ભરીને. ગુલાબની પાંદડી લઈ લઈશું. મિશ્રણ લઈ લઈશું. મિશ્રણ થોડું પ્રેસ કરીને ભરવાનું છે. આ રીતે પ્રેસ કરીને આ રીતે આપણે બધા મોદક કરી દઈશું. થઈ ગયા છે મોદક. જો હવે તે મોદક બધા બનાવી દીધા છે અને સર્વ કરી દીધા છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મોતીચૂરના મોદક. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને આ મારા મોદકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા મોતીચૂરના મોદક બનાવ્યા છે આપણે.